એક રાજા હોય છે, પોતાના બુદ્ધિશાળી મંત્રીને પ્રશ્ન પૂછે છે કે આ ધરતીના પૃથ્વીનું મુખ્ય કેન્દ્રબિંદુ કયું છે? મંત્રી ખૂબ બુદ્ધિશાળી હોય છે એટલે એમ કહે છે કે રાજા, તમે જે સિંહાસન પર બેઠા છો ને, એ સિંહાસન આ ધરતીનું મુખ્ય કેન્દ્ર છે. એવી જ રીતે આ આખા બ્રહ્માંડમાં આપણા જીવનનું કેન્દ્રબિંદુ દરેક વ્યક્તિ પોતે છે. તો જરૂરી એ છે કે પોતાની ઇફેક્ટિવનેસ વધારવી અને એની અસરકારકતા વધારવી અને ઉપયોગિતા પૂરકતા સાથે એકબીજાનો સહયોગ કરવો ને એ મુખ્ય કામ છે. જેમ કોઈ વ્યક્તિ હોય તો એની ઇફેક્ટિવનેસ વધારે તો કુટુંબને મદદરૂપ થાય છે. એવી રીતે કોઈ ગામનો વ્યક્તિ હોય, મુખ્ય મોભી હોય તો એ પોતાની ઇફેક્ટિવનેસ આખા ગામને અસર કરે છે. તમે જુઓ, સીએમ લેવલનો માણસ હોય તો એના ડિસિઝનો, એના નિર્ણયો, એનો કોઈ પણ પ્રકારનો જે નિર્ણય હોય છે એ આખા રાજ્યને અસર કરે છે. તો એની ઇફેક્ટિવનેસ આખા રાજ્ય પૂરતી હોય છે. એમ કોઈ પીએમ લેવલનો માણસ હોય તો એની ઇફેક્ટિવનેસ આખા દેશને અસર કરે છે. એમ આપણું કામ કેવું છે કે ભાઈ દરેક વ્યક્તિ પોતાને સ્વયંને ડેવલપ કરી અને પોતાની ઇફેક્ટિવનેસનો દાયરો વધારે, પોતાનો જે પણ અસરકારકતા છે એનો દાયરો વધારે અને સમાજ અને રાષ્ટ્ર સુધી એ દાયરો એક્સપાન્ડ કરે. તો આને જ આપણે કહેવાય છે સ્વયં ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ.